તો મજા પડી જાય એવી હો. યાદ રાખજો. રાજસ્થાનમાં એક નાનકડું ગોકળિયું ગામ. એ રાજસ્થાનમાં એ ગોકળિયા ગામમાં એક જ ભગવાનના ભગત હતા હો, કર્માબા. શું નામ હતું એનું? કર્માબા. હવે આ કર્માબા છે ને એના હૈયામાં રગે રગમાં જેવી ગોપીઓને ભક્તિ ને એવી ભક્તિ જો બાલ્ય અવસ્થા. હવે બિચારા આ તો મૃત્યુ લોક છે. કર્માબાની અવસ્થા નાની હતી હો, નાનકડા 7 વર્ષના હતા ને એમના માતા છે એ ભગવાનના ધામમાં ગયા. હવે એમના પિતા એને ઉછેર કર્યા, મોટા કર્યા. એના પિતા પણ અતિ ધાર્મિક. હવે કર્માબાના પિતા છે ને આટલા નાનકડા મદન મોહન ભગવાન, જેમ મીરાબાઈ છે ભગવાન કૃષ્ણ રાખ્યા હતા ને એમ મદન મોહન ભગવાન, એ મદન મોહન ભગવાનની પૂજા કરે. આખા ગામમાં એ કર્માબાના પિતા એક જ સત્સંગીઓ એ સેવા પૂજા કરે. અને કેટલાક ગુણ ભાવવાના હતા એ વળી દર્શન કરવા માટે આવે. કામ કરતા કરતા કર્માબા છે એની 18 વર્ષની ઉંમર હતી. ત્યાં એમના પિતા હતા ને એને એમ થયું કે ઘણા વર્ષ ત્યાં હું યાત્રાએ નથી ગયો, જે દ્વારિકાની સોમનાથની યાત્રા કરી. પણ હવે આ મદન મોહન ભગવાન છે એની સેવા કોણ કરશે? તો એની દીકરીને બધું શીખવાડી દીધું. પણ એ કર્માબા એવા ભાવિક હતા કે જ્યારે એમના પિતા પૂજા કરવા બેસે ને બાલ મુકુંદ મદન મોહન ભગવાનની, ત્યારે એના માટે તુલસી પત્ર ચંદન ઘસે, એના માટે ફ્રૂટ સુધારીને રાખે, બધી સેવા કરે. હવે આ એના પિતાને જવું છે જાત્રામાં જવું છે એટલે મદન મોહન ભગવાનની સેવા કરવા માટે એમના દીકરી કર્માબાને મોકલી છે. અને કર્માબા છે એને પાછું બેસાડીને એને ભલામણ કરી કે જો આ ભગવાન છે મદન મોહન ભગવાન, એને જમાડીને તું જમજે. ખાલી એટલું કીધું, એને પોડાડીને તું પોડજે. તું જાગે પછી એને જગાડજે પ્રેમથી, ચરણ ચંપી કરી. હું તો ભાઈ કોમળ હૃદય, ભક્તિ ભાવ વાળું હૃદય હતું, સમજ્યા? એ જ્યાં એમના પિતાને કીધું ભલે પિતાજી હું એકદમ સારી રીતે આ મદન મોહન ભગવાનની સેવા કરીશ. પછી પિતાજી તો ગયા યાત્રામાં. પહેલા જ દિવસે કર્માબા છે ને શું બનાવ્યું ખબર હે? ખીચડો બનાવ્યો. ખીચડો કેને કહેવાય ખબર હે? તમને ખબર નથી હજી. એક દાન હોય એને ખીચડો કહેવાય. 5 દાન નહીં, એક દાન હોય. ખાલી તમે મગ ચડાવો તો મગનો ખીચડો કહેવાય. આપણે અહીંયા એમ કઈ મગ, પણ હકીકતે મગનો ખીચડો. ખાલી ઘઉંનો ન થાય ખીચડો, ચીકણો થઈ જાય. પણ બાજરો છે એને થોડો થોડો ખાંડે, પછી એને ખોલો ચડાવે. કુકરમાં નહીં હો, ખોલો. ધાન ચડાવે તો એને બાજરાનો ખીચડો કહેવાય. એમ ચોખાનો ખીચડો બને. પછી મઠનો, પેલે મઠ પાકતા ને મઠનો ખીચડો થતો. મઠ. તો એમ આ કર્માબા છે ને સરસ મજાનો ભગવાનને માટે ખીચડો બનાવ્યો. ક્યારેક બાજરાનો બનાવે, ક્યારેક મઠનો બનાવે, ક્યારેક ચોખાનો ખીચડો. પછી એમાં થોડું મીઠું જ નાખવાનું, બીજું કાંઈ ન હોય. એ બનાવી પછી ઘી નાખે, સરસ મજાનું તાજું મસ્ત મજાનું, અને પછી ભગવાનને જમાડે. એ ભગવાને આમ સરસ મજાનો ખીચડો બનાવ્યો. પછી આમ ભગવાનની આગળ ધર્યો, થોડોક પડદો આડો દઈ દીધો ને પછી ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે જમો. થોડી વાર થઈને વળી પડદો આમ ખોલ્યો તો થાળ એમને પડ્યો તો લ્યો. તો કર્માબા કે પ્રભુ તમે આજે જમો, તમે દરરોજ મારા પિતાના હાથથી કહેવાયેલા છો જમવામાં, પણ આજે એ તમને જમવા નહીં મળે. આજે તો મારા પિતા યાત્રાએ નીકળી ગયા, આજે મારા હાથે જ જમવું પડશે. હવે એમ કે ભગવાનમાં કાજુ બદામ ધરો કે સાકર ધરો તો ઓછું થઈ જાય. તો કર્માબાને એમ થયું કે ભગવાન જમતા કેમ નથી? વળી પડદો આડો દઈ વળી આંખો બંધ કરીને બેસી ગયો. આમ કરતા કરતા બપોર પડ્યા. તો વળી પડદો ખોલી જોયું તો વળી ભગવાન એમને થાળ હતો. ભગવાનને કર્માબા પ્રાર્થના કરે મહારાજ તમે જમશો પછી મારાથી જમાશે, એનાથી પહેલા મારાથી જમાશે નહીં. મારી કાંઈ ભૂલ થઈએ, કાંઈ મીઠું ઓછું વધુ થયું તો કર્માબા ફેરી નાઈ ધોઈ ફેરી ખીચડો બનાવ્યો. ફેરી ખીચડો બનાવી કરી અને પછી ભગવાનને ધર્યો. તો ફરીવાર ભગવાન ન જમ્યા. આમ કરતા ત્રીજી વખત બનાવ્યો. પછી સાંજ પડી ગઈ ત્યારે ભગવાનને એમ થયું
આ તો જુઓ કેટલી શ્રદ્ધા છે. જો હવે હું જમીશ નહીં તો આ કર્માબા છે ને ભૂખ્યા ને ભૂખ્યા રહેશે. એ ઓલા ભગવાન છે ને મૂર્તિમાંથી મૂર્તિ બંધ થયા અને ઓલો ખીચડો જમવા માંડ્યા. લ્યો ખીચડો જમતા જાય ને આ કર્માબા કહે કે મહારાજ હવે ઉભા રહ્યો, સવારથી હું ભૂખી છું, અડધું મારારું રાખો. પછી રાખ્યું. લ્યો અડધું કર્માબા જમ્યા. પછી દરરોજ એ મદન મોહન ભગવાન કર્માબાનો ખીચડો જમવા આવતા. આમ કરતા 15 દિવસ થયા તો એના પિતાજી પાછા આવ્યા. ત્યારે પૂછ્યું કેમ દીકરી આ ભગવાન જમતા હતા ને? તો કે હા પેલા દિવસે થોડીક આનાકાની કરી, દરરોજ તમારા હાથનું ટેવાયેલા હતા ને જમવામાં, એટલે પેલા દિવસે ન જમ્યા, છેક સાંજે જમ્યા. ત્યારે એના પિતા આશ્ચર્ય પામી ગયા કે હું તો વર્ષોથી પૂજા કરું છું, પણ હું તો ખાલી આમ જમાડી દેતો હતો, પણ કોઈથી ઓછું નતું થયું. પછી એના પિતાએ છે ને અંદરથી એમ વિચાર કર્યો કે આ ભગવાનની પૂજાને લાયકાત હું નથી, મારી દીકરી છે. અને પછી એની દીકરીને મદન મોહન ભગવાન છે ને એની દીકરીને આપી દીધા. પછી આમ કરતા સમય જતા જતા એમના પિતા ભગવાનના ધામમાં ગયા. ને આ તો ભાઈ મીરાબાઈ જો એ મેવાડના હતા ને રાજસ્થાનના, આ કર્માબાઈ રાજસ્થાનની ધરાવરના જ હતા. પછી તો ગામના લોકો એને સુખેથી જીવા ન દીધા. આ પિતા ગયા પછી તો એના વાંહે પડી ગયા કે દીકરી તું લગ્ન કર લે, તારી યુવાન અવસ્થા ને આમ છે ને પછી આમ થશે. કર્માબા કટાડી ગયા કે આ ગામ ન ખપે. હવે હાથમાં માટી લઈને તિલક કરીને પ્રતિજ્ઞા લઈ લીધી, આ ગામની માટી હરામ છે. અને એક વસ્તુ નક્કી જ રાખવાની, જે ગામ હોય, જે રાજ્ય હોય કે દેશ હોય, ભગવાનનો ભગત એકવાર એનાથી નારાજ થઈને ગયો એટલે પતન થયું, સમજી લેવાનું. મીરાબાઈ મેવાડ છોડીને ગયા એટલે મેવાડનું પતન થઈ ગયું. હા, ધજાગરા ઉડી ગયા. એમ જીવનમાં એવું છે, ક્યારે પણ કોઈ ભગવાનના ભગત હોય, કોઈ સંત હોય, કોઈ ગરીબ હોય, બ્રાહ્મણ હોય, એને ક્યારે પણ દુખવા નહીં. હા, એનો કુરાજીપો છે ને એ બહુ ખતરનાક આવે. હા, એ પછી આપણા ગામ ઘરમાં આખું હતું ન હતું કરી નાખે. આપણે એમ આ બધું કેમ થાય, પણ એ બધું દુઃખ આવે ને ક્યાંક કોઈ નિશાસો લાગી જાય. હવે આખા ગામમાં જ્યારે કર્માબા છે ઘર છોડીને ગયા, એટલે ગામ છોડીને પછી તો કર્માબા નીકળતા તીર્થોમાં વિચરણ કરતા કરતા ક્યાં આવ્યા ખબર છે તમને? જગન્નાથપુરીમાં આવી ગયા. જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમ્ન નામનું સરોવર છે. એ જ્યાં આપણે સત્સંગી જીવનની કથા હતી ને, ત્યાં સરોવરને કિનારે નાનકડું ઝૂંપડું બાંધીને રહેલા. અને કર્માબાનો નિયમ સવાર પડે એટલે એટલા ભાવ ગેલા બની જાય. ઘણી વાર ખબર છે ને, ગ્રસ્ત હોય ને એના નાના છોકરા બહુ વાલા હોય ને, તો એના માં છે ને ઉઠીને બીજું કામ કરવા કરતા, નાવા ધોવા કરતા પેલું કામ શું કરશે? એના દીકરા સામે નજર કરશે. હા, એની સંભાળ લેશે. એ રોતો હશે, ભૂખ્યો હશે તો પેલી નાયા ધોયા પેલા એની તૈયાર કરી દેશે, દૂધ બનાવી દેશે, કઈ કરી દેશે. એમાં કર્માબાને જાણે એક લાડક વાળો દીકરો હોય ને, એ સવારે ઉઠતા પેલા ખીચડો ચડાવી દો, નાયા ધોયા વિના. અને નાયા ધોયા વિના ખીચડો બનાવે ને એવો અંતરમાં ભાવ. અહીંયા તો મહારાજ કીધું ને પ્રીતિ, ભગવાનની વિશે જે પ્રીતિ છે એ બહુ મોટી વાત છે. આ કર્માબાને એવી પ્રીતિ, જગન્નાથ ભગવાન છે ને, જગન્નાથ ભગવાન જગન્નાથ ભગવાન દર્શન કર્યા કેટલા ના કર્યા? એને કામ દૂર કાઢજો પ્રહલાદજી. હા, જગન્નાથ ભગવાન બહુ મજા ના આવશે. હમણાં જ અષાઢી બીજ ગઈ ને, હા, રથયાત્રા. એ જગન્નાથ ભગવાન આટલું નાનકડું બાળકનું રૂપ લઈને આવી ગયા કર્માબાને ત્યાં. કર્માબાને ત્યાં આવીને ડેલી આગળ ઉભા, બા એ કર્માબા, એ કર્માબા, કર્માબા મને ભૂખ લાગી. કર્માબા તો બારે આવીને જોયું તો એક નાનકડો એવો રૂપાળો ને આમ વાંકડિયા વાળ અને ચહેરા ઉપર આમ તેજ છવાયેલું હોય ને, એ કર્માબાને એમ થયું કે જાણે પ્રત્યક્ષ ભગવાન આવ્યા હોય ને એવું લાગ્યું. ભગવાનનું સ્વરૂપ દેખાયું. હતા ભગવાન જ હતા. એ કે મને ભૂખ લાગી કે ઉભા રહ્યો, જો પેલા મારા